ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીની અંદર લેસન નંબર 19 સાંઠ નાઠું તેના વિશે અભ્યાસ કરી ગયા છે. તો ભાગ એકના વિડીયોમાં તમે જોયું કે ચંદા આખલાના કડે આખલાને શું કરે છે કે ડહલકો નાખવા જવાની હોય છે અને તેના સામે તેમને પુરુષો સામે એ શરત રાખી હોય છે કે તમે તમારી મૂછો મૂંડાવવાની જો હું આ કામ કરી દઉં તો. અને આ વાત સાંભળી તેમના પિતાજી સાંભળે છે અને ચંદાને ખૂબ જ સમજાવે છે. તેમ છતાં પણ ચંદા પોતાના વિચારમાંથી ફરતી નથી. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉગાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા. ત્યારે નવો ચણિયો ઓઢણીને કપડું પહેરી હાથમાં ડહલકો લઈ ચંદા વચન પાડવા નીકળી પડી હતી. હવે સૂર્યનારાયણ સવારે સૂરજ ઉગે જેમ કે ઊંઘ ખંખેરીને આંખ ઉગાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ, ક્યાં હતા? પુંજ એટલે કે ઢગલો, તો છંટાયા પૂર્વમાં. ત્યારે આ જે ચંદા હતી તેને નવો ચણિયો ઓઢણી અને કાપડું પહેરી હાથમાં ડહલકો લઈને ચંદા તો શું કરવા લાગી કે પોતાનું જે ડહલકો હતો તે લઈને પોતાનું વચન પાડવા નીકળી પડી. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી ગયો. હવે આ તેનું જે પરાક્રમ હતું તે પૂરું કરવા માટે આખું કામ જે હતું તે તેનું પરાક્રમ જોવા માટે કુતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. આખું એ કામ નવું કુતૂહલ વૃત્તિ એટલે કે નવું જાણવાની ઈચ્છા. નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈને નીકળ્યો. હવે બીજા બધા ગામને તો જિજ્ઞાસા હતી, પણ આ રવજી તો છેવટે પોતાની પુત્રીનું રક્ષણ કરવા માટે ભાલોડા એટલે કે નાનું ભાલું એક હથિયાર લઈને તે તો નીકળી ગયો. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરીને પડ્યો હતો. માનતો હતો તો રેલવેના રસ્તા આગળ હરાયેલો માલ એટલે કે ન ધણિયાતો જે માલ હતો તે ચરી લાંબા પગ કરીને પડ્યો હતો. ગુમાન તો બંનેનું હતું. ગુમાન એટલે કે અભિમાન, ઘમંડ. કોનું? આખલાનું એ હતું અને ચંદાનું એ. આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. આખલાને શેનું અભિમાન હતું? તેના બળનું, અને આ ચંદાને એની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો. ચંદાએ શું કર્યું કે આખલાને દૂરથી જોયો, પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. ચંદાએ દૂરથી આખલાને તો જોયો, પણ તેની ગતિ ધીમી પડી નહીં. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા. લોકો આ બધું એક પ્રેક્ષકો તરીકે દૂરથી જોતા. ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાક હાથમાં કામઠા ઉપર તીર પણાલેલા અશ્વની માફક તૈયાર હતા. હવે ગુમાનની સાથે એનો જીવ ન જાય, એ મરી ના જાય, એટલે કેટલાક લોકો હાથમાં શું લઈને આવ્યા હતા? કામઠું એટલે કે ધનુષ્ય ઉપર તીર લગાવીને, અને પણાલેલા અશ્વ એટલે કે ઘોડા ઉપર સવાર થયેલા હોય તેમ તૈયાર હતા બધા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. ચંદા પણ તેની કમરમાં મોટો છરો લઈને ગઈ હતી. હાથમાં ડહલકો સોટી પેઠે ઝુલાવતી એ નજીક જતી હતી. તે હાથમાં આ જે ડહલકો હતો તે ઝુલાવતી આખલાના નજીક જતી હતી. બળના અભિમાનમાં મસ્ત રૂજબ એટલે કે મોટો આખલો, તેને પોતાના બળનું શું હતું? અભિમાન હતું. અને આ જોઈને તે ચંદાને આવતી જોઈ રહ્યો હતો. પુરુષને આંજતી
અણિયાળી આંખે એ અંજોયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. પુરુષને આંજતી એટલે કે અણિયાળી આંખોએ અંજાયો હોય તો મોહિત કરતો હોય તેમ તે પડ્યો પડ્યો કોને તાકી રહ્યો હતો? ચંદાને તાકી રહ્યો હતો. ચંદા એ તેની આંખમાં આંખ પરોવીને ત્રાટક રચ્યું. હવે ચંદાએ પણ શું કર્યું? તેની આંખમાં આંખ પરોવીને ત્રાટક રચ્યું. એક જાણે યુક્તિ રચી હોય તેમ તેને રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. હવે દૂરથી જ આ મનુષ્ય કે પશુ જોઈને પાછળ પડતો હજી તે ઊંચી ડોક કરીને આને ભાણી રહ્યો હતો, એટલે કે તે તરફ તાકી જ રહ્યો હતો. આમ તો આખલો શું કરતો હતો? દૂરથી જ કોઈ મનુષ્ય કે પશુને જોવે તો ત્રાટકી પડતો હતો, પણ આજે તો આને ખાલી ચંદાને તાકી જ રહ્યો હતો. એની સ્ત્રી શુલ્ક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. શુલ્ક એટલે તુચ્છ, કાં તો એની સ્ત્રી તુચ્છ લાગતી હોય અથવા તો એના સૌંદર્યથી જાણે કે તે અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. ગમે તે કારણ એક રાસવા છેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. હવે એક રાસવા છેટું રહી અને એટલું ચાલતી હતી ત્યાં તો એના પગ શું થઈ ગયા કે ત્વરિત ઉપડતા પગ જરા થંભી ગયા. બ્રેક વાગતા મોટર થમે તેમ. આપણે બ્રેક મારીએ અને શું થાય? મોટર ઊભી રહી જાય તેમ. દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ઘણઘણાટ થઈ ગયો. હવે દૂર દૂરથી આ લોકો શું કરતા હતા? ટોળામાં જોઈ રહ્યા હતા. ટોળું જોઈ રહ્યું હતું તો તેમાં ઘણઘણાટ થવા લાગ્યો, એકબીજાની વાતો. આખરે બી ગઈ. લોકો શું વાતો કરતા હતા? એમ કે છેવટે આ તો ડરી ગઈ. એ તો મોંએ બોલેલું એટલું જ બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એને શું કીધું કે આ તો મોંએ બોલે એટલું જ, પણ કરવાનું આવે તો ખબર પડે. અને આ તો બધા હતા એટલે કે અભિમાનમાં ને અભિમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજવું? એની વિકરાળ આંખો એટલે કે વિકરાળ એટલે કે કેવી ભયાનક આંખો જોઈને શું થઈ જાય કે હાંજા ગગડી જવા એટલે બીકથી થથરી જાય તેવા. તો એમ કે તો આનું તો શું ગજવું? એટલે કે એમ કે આની તો શક્તિ બહારની વાત છે. કોની? ચંદાની. આવી વાતો ટોળાની અંદરો અંદર લોકો કરતા હતા. રવજીનો જીવ પડીકે બંધાયો હતો. રવજીનો જીવ તો આમ પડીકે બંધાઈ ગયો હતો. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા ત્યારે એને ખાલી શું દેખાતું હતું? એ જ. તો એમ આ રવજીને પણ ખાલી શું દેખાતું હતું? ચંદા અને આખલા સિવાય કશું જ દેખાતું નહોતું. ચંદા ઊભી હતી પણ છટા એની એ જ. હવે ચંદા ઊભી હતી પણ તેની છટા તો એ જ હતી હજી. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિ દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તેની શક્તિ ખેંચતા હતા. હવે યમરાજા હોય તે શું કરે? મરણ પથારીએ પર સૂતેલા પ્રાણીનો જે આત્મા હતો તેના આંખમાંથી તેને ખેંચે. તે રીતે ત્રાટક રચીને આ પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે શક્તિ ખેંચતું. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવનું ચેતન નેત્રમાંથી લાવી તાકી રહ્યો હતો. આ આખલો તો જાણે ચંદાનું સૌંદર્ય પીતો હોય
તેમ તેના સર્વ અવયવો પર પોતાના નેત્રો, પોતાની આંખો લાવીને ચંદાને તાકી રહ્યો હતો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધો. હવે સંપૂર્ણ શક્તિ ભેગી કરીને ચંદાએ તો આગળ પગ ભર્યા. સ્પર્શ વાંચતો આખલો દયામણી ચહેરે તાકી રહ્યો હતો. તેનો સ્પર્શ વાંચતો, સ્પર્શ કરે એવું ચાહતો હતો. તો આ આખલો દયામણી ચહેરે આ ચંદાને તાકી રહ્યો હતો. 1, 2 ને ત્રીજે ડગલે તે નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. તે નીચી નમી અને કોના પર? આખલા ઉપર હાથ ફેરવવા લાગી. આ છલંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડી પર થંભી ગયા. હવે છેક નજીક પહોંચી ગઈ હતી એટલે ત્યાં જે લોકો ટોળામાંથી ચંદાને જોઈ રહ્યા હતા તે લોકો તો એવું જ માનતા હતા કે હમણાં જ કૂદકો મારીને આ આખલો ઉઠી જશે. એટલે દરેકના હૈયા ઘડીભર માટે તો થંભી ગયા હતા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી. હવે અશક્ય માનેલું આ દ્રશ્ય તો કેવું હતું? કોઈ માને તેવું નહોતું. એટલે બધાએ શું કર્યું? પોતાની આંખ ઉપર હાથ ફેરવી જોયો અને આંખનું જે સદાય રક્ષી કરતી જે પાપણો હતી તે પણ આમ હલી ગઈ. એટલે બધા પણ જોતા રહી ગયા કે આ તો શું નવાઈની વાત થઈ ગઈ. ચંદાએ નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ એની એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ઘેલ કરવા લાગી. હવે ચંદા શું કરવા લાગી? નીચે બેસી ગઈ અને પાળેલા પશુ આગળ જેમ માલિક બેસે ને તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવતી તેની સાથે ઘેલ કરતી હતી. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખીને તે નિરાંતે સૂતો. હવે ચંદાના હાથ કુમળા હતા અને એ હાથનું સ્પર્શ શાંતિથી સૂતો હતો. ચંદાનો રહ્યો સહયો ભય જતો રહ્યો. હવે ચંદાને પણ થોડી બીક લાગતી હતી, પણ એના આ વર્તનથી આખલાએ કંઈ કર્યું નહીં એટલે તેનો ડર જતો રહ્યો. તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. તેણે શું કર્યું? તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગને વારાફરતી ઊંચા કર્યા. આટલો ગરીબ ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ઘડી ગયો. એમ કે આટલો ગરીબ આખલો એટલે ચંદાને થોડીવાર માટે તો તેના પર શું આવી ગઈ? દયા આવી ગઈ. પણ આ જે વધતો વિજય હતો તે ઉગતી દયાને ઘડી ગયો. ધીમે રહી તેણે વારાફરતી બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો. ધીમે રહીને વારાફરતી બંને પગે એને શું કર્યું? આ જે ડહકલા હતો એનો દોરો જે હોય રસ્સી તે ભરવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઊંચકી. હવે ચંદાનું કામ પૂરું થઈ ગયું એટલે ચંદાએ શું કર્યું? તે જે હાથ ફેરવતી હતી તે બંધ કરી દીધો. એટલે આખલાએ આંખ ઊંચી કરી. ચંદા ઊભી થઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. હવે ચંદા ઊભી થઈ અને જ્યારે ઋષિમુનિઓ તપ કરે ત્યારે સ્વર્ગમાંથી અપ્સરાઓ ઉતરીને ભંગ કરીને જ્યારે પાછી જવા તૈયાર થઈ હોય તેમાં ચંદા ઊભી થઈ. આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગે દૂર થવા લાગી. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો. હવે આ એનાથી ચંદા દૂર થતી હતી
એટલે આ ચંદાને જોવા માટે આખલો પાછો ઊંચો થયો. ત્યારે એના પગના બંધન અનુભવ્યા. ત્યારે એને ખબર પડી કે મારા પગ તો હવે શું થઈ ગયા છે, બંધનમાં આવી ગયા છે. પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું? હવે બંધનમાં આવી જઈએ પછી આપણામાં ગમે તેટલું વીર હોય, હિંમત હોય, એ આપણી શું કામની? પાંજરામાં સિંહ તાળું કે તેમ તે બરાડ્યું. પાંજરામાં સિંહ હોય તો શું કામનું? કંઈ નહીં, એ ખાલી બૂમો જ પાડે, ગર્જના જ કરે એમ. આમ આ પણ તે બરાડ્યું. ઉધામાં મારી એ બેઠો થયો, પણ દોડવા જતાં તેના પગ સામસામા ખેંચાયા. તે ઉધામાં મારીને શું કરવા જતો હતો? બેસવા જતો હતો. પણ ઊભો થઈને દોડવા ગયો ત્યાં તો એના પગ સામસામા ખેંચાયા. એટલે એણે બીજો બરાડો નાખ્યો. એટલે પાછો એને બીજો તેનો બરાડો નાખ્યો. અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. ચંદા ત્યાંથી અડધે આવી ગઈ હતી અને ચંદાએ તેના તરફ શું કર્યું? દ્રષ્ટિ કરી, નજર કરી અને હસવા લાગી વિજયનું. છેતરાયેલો વૃષભરાજ શરમને માર્યો નીચી જોઈ રહ્યો. હવે આ જે વૃષભરાજ હતો આખલો, તે શું થઈ ગયો હતો? હારી ગયો હતો. એટલે શરમના માર્યો કોઈએ એને મારવાનો નથી તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું. લોકોના જેવી નજીક આવી તો સત્તાવાહી સ્વરે તેને હુકમ કર્યો કે કોઈએ એને મારવાનો નથી, અને જાણે બધાએ તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ બધા ચૂપ થઈ ગયા. બેટા, પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું, રવજી પુત્રીને ભેટી પડતા બોલ્યો. આ તો સરસ મજાનો પેલો ડહલકો નાખીને આવી એટલે રવજી પોતાની પુત્રીને એકદમ ભેટી પડ્યો અને બોલ્યો, કેમ કે બેટા પુરુષથી એ ના થાય તેવું કામ તે આજે કર્યું છે. બાપા, આ શું બોલો છો? પોલીસથી ન બને એ કેમ મનાય? એને શું કીધું? કેમ કે બાપા તમે આ શું બોલો છો? પુરુષથી ન થાય એવું તો કેવી રીતે મનાય? આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. એને શું કીધું? પુરુષથી ન થાય એવું તો કામ હતું જ નહીં, તમે આ નજરે તો જોયું એમ કે, પણ આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. રવજીએ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરીને કહ્યું, તમે પુરુષ દેખાતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી જ નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોયમાં પેસી જવાનું મન થયું. હવે રવજી તો આવું બોલ્યા ચારે સમુદાય, એટલે આ કટાક્ષમાં બોલી કે એમ કે તમે પુરુષ દેખતા હશો, હું તો આમાંથી કોઈને પણ પુરુષ દેખતી નથી. એટલે આવું જે કટાક્ષ સાંભળ્યો તો દરેકને જાણે ભોયમાં પેસી જવાનું, એટલે કે ખૂબ જ શરમાઈ ગયા. પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. પરસરી ગઈ. હવે ફરતા આજુબાજુના બધા ગામડાઓમાં આ વાત જોતજોતામાં તો ફેલાઈ ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી હતી. આ જે ચંદાની નાત હતી તેમાં તો જાણે રામાયણ મહાભારતની કથા થઈ પડી. આમ આ જે નવલકથા છે તે જનમટીપ નામના નવલકથામાંથી લેવામાં આવેલી છે. આવી રીતે આ ચંદાએ પુરુષ ન કરી શકે તેવું કામ કરી બતાવ્યું, અને અહીંયા સ્ત્રી પોતે સબલા છે તેનું ઉત્તમ ઉદાહરણ ચંદાએ પૂરું પાડેલ છે.